લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાતમાં રાજકારણ હવે ગરમાયું છે. વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ સરકાર અને પોલીસ પર કર્યા છે ગંભીર આક્ષેપ. ભાવનગરની દર્દનાક ઘટના બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને આડે હાથ લીધા છે. તેમણે દારૂબંધીના દાવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી તો માત્ર કાગળ પર જ રહી ગઈ છે. તેમણે વધુમાં કટાક્ષ કરતા કહ્યું કે ભગવાન બધે છે પણ દેખાતા નથી. દારૂનું પણ એવું જ છે. પોલીસને દારૂ દેખાતો નથી પણ દારૂ મળે છે બધે અને તેની હોમ ડિલિવરી પણ થાય છે. કોંગ્રેસના નેતાનો આક્ષેપ ખૂબ મોટો છે. તુષાર ચૌધરીએ દાવો કર્યો છે કે સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ આ કાળા કારોબાર વિશે બધું જ જાણે છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આપને કહી દઈએ કે 13 જણાના મોત આ ઘટનામાં થયા છે અને એવો આક્ષેપ સતત વિપક્ષ કરી રહ્યો છે કે ડુપ્લિકેટ દારૂનો કાળો કારોબાર હજુ પણ યથાવત છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડની ગંભીરતા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. વર્તેજ પોલીસ સ્ટેશન હેઠળના કમડેજ ગામમાંથી માહિતી મળી કે ત્યાં જયકિશન ઉર્ફે જે.કે. ડાંગર નામના શખ્સને રોયલ સ્ટિગની 5 બોટલો સાથે ઝડપી લેવાયો છે. આ આખાઈ કેસમાં એક તરફ આક્ષેપો અને બીજી તરફ અત્યાર સુધીની પોલીસ તપાસની જો વિગતોની વાત કરીએ તો 5મી ઓગસ્ટ 2026ના રોજ હરદીપસિંહ મોરી નામના બુટલેગરે ઇકો ગાડીમાં ₹42,500માં રોયલ સ્ટિગની 5 પેટી જયકિશનને વેચી. દારૂની ક્વોલિટી યોગ્ય ન જણાતા જયકિશને માલ પરત લેવા કહ્યું. ઝેરી દારૂથી મોત થયાના સમાચાર મળતા જ આરોપી જયકિશને અગાઉની 20 જેટલી ડુપ્લિકેટ બોટલોનો તો નાશ પણ કર્યો. આરોપીએ પોતે પણ 4 બોટલ પી લીધી હતી અને બાકીનો દારૂ છૂટકમાં વેચી દીધો હોવાની કબૂલાત પણ કરી છે. આ આખી ઘટના અને તપાસમાં જે ખુલાસા થઈ રહ્યા છે તે જનતાના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો સર્જે છે, સવાલો પણ સર્જે છે પોલીસની કાર્યવાહી પર. આ સમગ્ર ઘટના બાદ હવે સૌથી મોટો અને ભયાનક સવાલ એ ઊભો થાય છે કે આ ડુપ્લિકેટ અને ઝેરી દારૂ છૂટકમાં કોને વેચાયો? જો આ બનાવટી રોયલ સ્ટિગની બોટલો અન્ય લોકો સુધી પહોંચી હશે તો શું હજુ પણ અનેક નિર્દોષ લોકોના જીવને જોખમ છે એવું કહેવાનું? એક તરફ 13 ઘરના ચિરાગ બુજાઈ ગયા છે અને બીજી તરફ રાજ્યમાં ડુપ્લિકેટ દારૂનો વેપાર મુક્તપણે ચાલી રહ્યો છે. પોલીસ તંત્ર આ ઝેરી દારૂના અંતિમ મૂળ સુધી ક્યારે પહોંચે છે એ સવાલ છે. બાકી રાજકારણ, રાજકીય પ્રતિનિધિઓ પર સવાલ, સત્તા પક્ષને સવાલ, પોલીસ પર સવાલ, આ બધું જ રહેવાનું ને થવું જ જોઈએ. પણ કાર્યવાહી શું, રિઝલ્ટ શું, મૂળ સુધી ક્યારે પહોંચે છે પોલીસ? આ ઘટનાઓ, આ પ્રકારના લઠ્ઠાકાંડ ગુજરાતમાં ક્યારે અટકે છે એ જ સૌથી મોટો સવાલ છે અને એ જ જોવાનું છે.